તિરંગા યાત્રા સમગ્ર કચ્છમાં યાત્રા 15મી ઓગસ્ટ નિમિત્તે નીકળી રહી છે ત્યારે પશ્ચિમ કચ્છના બારડોલી તરીકે જાણીતા નખત્રાણા મધ્યે આજે સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ નખત્રાણા નાયબ કલેક્ટર ઓફિસથી સમગ્ર નગરજનો મોટી સંખ્યામાં જોડાઈને યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કલેક્ટર ઓફિસ, એસટી બસ સ્ટેશન, મેઇન બજાર, વથાણ ચોક મધ્ય સમાપન કરવામાં આવી હતી। આ યાત્રામાં ઠેર ઠેર ભારત માતા કી જય ઘોષના નારાથી સમગ્ર નગર ગાજી ઉઠ્યો હતો અને જાણે દેશભક્તિમાં નખત્રાણા રંગાઈ ગયો હતો। આજે સવારે કલેક્ટર સુરત સુથારની આગેવાની હેઠળ આ યાત્રામાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જંગસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ જિલ્લા પંચાયતના નયનાબેન પટેલ, કરસનજી જાડેજા, નખત્રાણા તાલુકો પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, વિવિધ રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મામલતદાર નખત્રાણાના શર્મા, ડીવાયએસપી બીબી ભાગોરા, પીઆઈ મકવાણા, ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ દિલીપભાઈ નરસેંઘાણી, હરિસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, લાલજીભાઈ રામાણી, ડાયાભાઈ સેંઘાણી, ધર્મેશભાઈ કેસરાની, વિવિધ મોરચાના અગ્રણીઓ, યુવા મોરચા, મહિલા મોરચા, યુવક મંડળ, વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ, લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ પલન, નીતિનભાઈ ઠક્કર, વિવિધ રાજકીય અગ્રણીઓ, વેપારી મંડળના પ્રમુખ બાબુભાઈ ધનાણી, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આ ભવ્ય રીતે યાત્રાનું સમાપન નખત્રાણા મતે કરવામાં આવ્યો હતો, જેમાં બોડી સંખ્યામાં લોકો જોડાઈ અને દેશનો માહોલ રાષ્ટ્રવાદમાં એક થઈને આ એકતાના દર્શન નખત્રાણા મધ્ય થયા હતા। घर घर तिरंगा अभियान चाली रही है। देशना वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेबना नेतृत्व में जयरे आखा देश में आ प्रकारना कार्यक्रमों थई रह्या छे, जेना भागरूपे आज नखत्राणा शहर और ग्राम्य कक्षानी आज तिरंगा यात्रा आयोजन करवामां आव्युं। आ रेली अंदर अनेक संस्थाओं, वेपारीओ, विद्यार्थी मित्रों जोड़ाया हता। जिला पंचायतना जनकसिंह जाडेजा, अपना विस्तारना सामान्य धारासभ्य श्री प्रद्युमनसिंह जाडेजा, वहीवटतंत्रना अधिकारीओ, कर्मचारीओ, पोलीस मित्रों और खास विद्यार्थी मित्रों जोड़ाई करीने भव्य आज एक माहौल बन्यो हतो। आपणा बधाना हृदयमां तिरंगानुं अनेरुं स्थान छे। तिरंगो आपणी आन अने बान अने शान छे अने देशभक्तिनो माहोल राष्ट्र प्रत्ये हमेशा आपणो प्रेम बनी रहे आ प्रकारना भावથી આજે ભવ્ય નખત્રાણા મધ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સૌને શુભકામનાઓ।